સવારના વાગ્યા છે 6:20 એન્ડ વી આર હેડેડ ટુવર્ડ્સ ગૌશાળા. આપણે દૂધ કલેક્ટ કરશું અને પછી આપણું જે ગુરુકુલ છે કેશવકુંજ ત્યાં આપણે લઈ જશું. તો દૂધતી ગાયો રાઈટવાળી ગૌશાળામાં રાખતા હોઈએ છે. પાછળ છે જૂની ગૌશાળા અને અહીંયા દૂધતી ગાયોની ગૌશાળા. ટોટલ 3 છે આવા. સવારના ક્લિનિંગ પણ ચાલુ હોય છે ગૌશાળાનું અને સાથે સાથે દૂધ પણ કલેક્ટ કરીએ છીએ. અને અહીં ઓલા મિલ્કનમાં હોય હશે અને અહીં મિલ્કન જશે આપણી ગૌશાળામાં કેશવકુંજમાં. અને આ એમનું ફીડ છે. દૂધતી ગાયોને ન્યુટ્રિશન વધારે જોઈએ કેમ કે એમને પોતાનું પણ ધ્યાન રાખવાનું હોય અને બાળકોનું પણ ધ્યાન રાખવાનું હોય. તો આ તમે જોઈ શકો છો કોટન સીડ્સ છે, એનો ખોળ છે, આ બધું જ આ બધા બાઉલ્સમાં રેડી હોય અને એ બાઉલ્સ પછી આમ મૂકવામાં આવે છે. જે દૂધ ભેગું થયું હોય એ એક વખત ગળણીથી ફિલ્ટર કરીને જ મિલ્કનમાં ભરવા આવે છે એટલે ડાયરેક્ટ રેડી ટુ કન્ઝ્યુમ જ રહે. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ બોઇલ ધમ. પહેલો હક બછડાનો છે દૂધ પીવામાં અને બછડો જેમ દૂધ પી લે પછી દૂધ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તો દિવસનું ઓલમોસ્ટ 2 થી અધિક 20 લીટરના મિલ્કન ભેગા થાય છે. તો ઓલમોસ્ટ 46 લીટર્સ જેવું અત્યારે ટોટલ ભેગું થતું હોય છે દૂધમાં. જોઈ શકો છો. તો 1 મિલ્કન ઓફ 20 લીટર્સ ઇઝ રેડી. અને આ રીતના આખું સીલ કરી નાખીએ. એક મિલ્કન આ બાજુ હોય અને બીજું મિલ્કન સામેની બાજુ છે. સામેની બાજુમાં કાર્યક્રમ જોઈએ. તો આ જે પોદડા છે એ લાઇનસર ગોઠવી દીધા છે અને આ કલેક્ટ થઈ જશે એના કાર અને પછી લોકલી જે ફાર્મર્સ જેમને જોતા હોય એ આ વસ્તુનો લાભ લઈ લેતા હોય છે. વેચાતા હોય છે 1800 રૂપિયાની 1800 રૂપિયા ગાડી ટ્રેક્ટરની. ઓકે, એક લારી ટ્રેક્ટર. પહેલો હક વાછડાઓનો જ છે. તો એ લોકો પી લે પછી દૂધ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તો 20 લીટર્સના 2 મિલ્કન રેડી થઈ ગયા છે અને આ 10 લીટર્સ વાળું છે. તો એક આપણે ત્યાં જોયું અને એક અહીંયા છે. અને આ જે છે ત્રીજું મિલ્કન એ પણ ઓલમોસ્ટ હવે ભરાવા આવશે. તો અરાઉન્ડ 40 લીટર્સ 45 લીટર્સ જેવું આપણું સવારનું ઉત્પાદન હોય છે. અને સાંજના પણ આપણે સમજો ને એટલું જ નીકળતું હોય તો દિવસનું 90 લીટર્સ જેવું થઈ જાય. ને જે ગાયો રિસેન્ટલી વિહાણી હોય એમનું મિલ્ક ફોર 7 to 8 ડેઝ પ્રાઇમરીલી એમના બેબી માટે જ હોય છે કેમ કે એના અંદર તમે સમજો એ કોલેસ્ટ્રોમ હોય તો બેબીના ન્યુટ્રિશન મળવું જોઈએ એટલે એમના માટે જ રાખે. અઠવાડિયું જેવું થઈ જાય એટલે પછી આપણે એમનું પણ મિલ્કનું લેવા મળીએ, આપણે ડોવા મળીએ છીએ. ત્રીજું મિલ્કને હવે ઓલમોસ્ટ ફૂલ થઈ જશે. અહીંયા 2 વાછડા છે તો આમનું કલેક્શન આપણે ઓછું કરીએ કે 2 વાછડા નહીં લેવાનું જ નહીં કલેક્ટ લેવાનું જ નહીં. ઓકે, અહીંયા પણ જો ઓલમોસ્ટ 2 બેબીઝ 3 છે. કેમો એ ગાયના કલર એવો મેચ થઈ જાય ને કેમોફ્લેજ થઈ જાય છે. 3 વાછડા. આનું કારણ એ છે કે જે ગાય બેબીનો જન્મ આપ્યો હોય એના આંચળમાં દૂધ ન હોય. એના કારણે એના બેબીને બીજી ગાય સાથે દૂધ આપવામાં આવે છે. ઓકે, કેમ કે જન્મ એક જેવું જ આપી શકે ને કે 2 આપી શકે ને એક જ 1 એટ અ ટાઈમ. તો જે ગાયની માં ન આપી શકે જે વાછડાની માં તો જે હેલ્ધી ગાય છે એમના સાથે એમના વાછડાને મૂકવામાં આવે. તો જે બધું મિલ્ક ભેગું થઈ ગયું છે એ હવે કેશવકુંજમાં જશે. આપણે લઈ જશે. વાગ્યા છે ઓલમોસ્ટ 7 o'clock. તો ઓન ટાઈમ છે આપણે લોકો.
ગાયોની ગૌશાળા અહીંયા જ અને નોન દૂધથીની અહીંયા જ. ને જેમ દૂધ કેશવકુંજ પહોંચી જાય અરાઉન્ડ 7 o'clock થયા છે એમ અહીંથી અહીંયા ગાય છોડવામાં આવે ને એ લોકો ઓટોમેટિકલી ચાલીને સામે વયા જાય થ્રુ ધીસ ગેટ. 20 ગાયો આવી ગઈ છે, તમે જોઈ શકો છો. હા તો સામે સ્ટોરેજમાં જ વહી ગઈ એક ગાય. તો બધી નોન દૂધથી ગાયોને હવે છોડી દીધું છે તાકી ક્લીનઅપની પ્રોસિજર સ્ટાર્ટ થઈ જાય. આ બધી કાઉ શેડમાં જઈ રહી છે જે એડજેસન્ટ છે ટુ આર ગૌશાળા. ઓલમોસ્ટ 300 કાઉઝ નોન દૂધથી, અમુક 20 જેવી દૂધથી, બધા અત્યારે કાઉ શેડમાં છે. આમાં અમુક વાછડા કેમ છે? અચ્છા, ઓકે, થોડુંક ટ્રેનિંગ મળી જાય ખાવાનું એમ. બધી ગાયો અહીંયા શિફ્ટ થઈ ગઈ ને હવે ક્લિનિંગની જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ જશે. જો આ બધું જે છે એ હવે ક્લિનિંગ પ્રોસિજર આ બધી સ્ટાર્ટ થઈ જશે અહીંયા હવે. અને અહીંયા બધે ત્યાં ફોડર આપી દેશે. અત્યારે બધું ખાલી જ, પછી બધું જ ભરી જશે થ્રુ આઉટ ધ સર્કમ્ફરન્સ. જંગલ વિસ્તારમાં આ બધી ગાયો ચરવા જાય. અચ્છા, બરોબર. હા. એટલે ત્યાં રાતના એને આપણે જંગલ વિસ્તારની બાજુમાં વાળા હોય બધા ગોવાળના, ને માં રેડિયાર ગાયું રખડતી હશે એટલે સિંહ ને એ નીકળે ને મારણ કરવા, તો એમાં હાથ આવી ગઈ હતી ને એમાં માણસો આવી ગયા એટલે કાંઈ વાંધો ન આવ્યો બહુ. ખાલી પંજા માર્યો ને ત્યાં બધા જાગૃત થઈ ગયા છોડાવી ગયા ને. બરાબર છે. હેપતાઈ ગઈ છે ને બી ગઈ છે ગા પછી. નાવ વી આર હેડેડ ટુવર્ડ્સ પ્રાણકુંજ. પાછળ જે હતું જ્યાં આપણું ચબૂતરો છે ત્યાં અત્યારે બધી ગાય ફૂલ રિલેક્સ સ્ટેટમાં. બરાબર ને મિતુલભાઈ? ફર્સ્ટ ક્લાસ રેડી આપણે. ક્લાસ રેડી. ઓકે, વિડિયા ઉતરી ગયા. હા. એન્ડ વી આર હિયર એટ પ્રાણકુંજ, કેશવકુંજ. તો આપણે ગુરુદેવના ધામમાં પહોંચી ગયા છે અને અહીંયા આપણે વલ્લવણુથી માખણ નીકળી રહ્યું છે છાશમાંથી જે છે, અને જે આપણે મિલ્ક કલેક્ટ કર્યું એ અહીંયા બધું ભેગું કરીને મૂકવામાં આવે છે. તો જે ફર્સ્ટ સવારનું જે મિલ્ક છે એ ફર્સ્ટ સ્લોટવાળું ઇટ ઇઝ પ્યોરલી ફોર ધ કન્ઝમ્પશન યર, અને સેકન્ડ સ્લોટનું છે એ ઇટ ઇઝ ફોર સેલિંગ ટુ ધ પીપલ. તો અરાઉન્ડ 60 રૂપીઝ પર લીટર અહીંયા ચાર્જ કરતા હોય, વિચ ઇઝ અ વેરી સબસિડાઇઝ રેટ. અને જે પ્રોસીડ્સ છે એ ઓબ્વિયસલી ગુરુદેવની ગૌશાળામાં અને આ બધાનું મેન્ટેનન્સમાં જ યુઝેજ થતું હોય છે. તો પ્રોફિટ મેકિંગ ઇન્ટેન્શન્સ નથી, માણસોને દૂધની સુવિધા પણ મળે છે અને ઘણા બધા માણસો દૂર દૂરથી અહીંયા દૂધ લેવા અને છાશનો લાભ લેવા આવતા હોય છે. એન્ડ સેકન્ડલી જે ગીર કાઉનું મિલ્ક છે, આપણે મુંબઈમાં રહીએ છીએ એટલે આપણને અંદાજ છે કે અરાઉન્ડ 90થી લઈને 120ના રેન્જમાં તો હોય જ છે, નોટ બિલો દેટ. તો ફોર 60 રૂપીઝ પર લીટર ઇટ્સ અ વેરી ગુડ રેટ. આ બાજુથી ઘૂસશે અંદર. હા, મોટી ઉંમરની ગાયો છે. હા, એ જ એકદમ ઘરડી. હા, કોઈ ઉંમરલાયક ગાય હોય, હા, એ ગાયો છે. ઓકે. મોટી ઉંમરની થઈ ગઈ એટલે એનો ખોરાક ઓછો થઈ જાય. હા, માગે નહીં. તો આમાં જેને જે ગાયો બીમાર હોય, બાળકો હોય, એમને સૌથી પહેલા આપણે જમાડી દેતા હોઈએ છીએ એમ સૌથી પહેલા. આ ઓલી મોટી ઉંમરની ગાયો છે. હા, ઉંમરલાયક ગાયો છે. કોઈ બીમાર હોય, કોઈનું શીંગડું તૂટી ગયું હોય કે કોઈને ઇનકેસ લાગ્યું હોય, આ મોટી ઉંમરની ગાયો છે. બરાબર છે. આપણે આમાં જાય જેમાં મોટી ગાયો સાથે આ લોકો સાથે બધા, એટલે આ જગ્યા પર નાના હું છે એ મોટા હાલે નહીં. બરાબર એટલે છે. આપણે આમાં એને મોટા થવા દે. હા, લાગી જાય એ લોકોને, એટલે થોડાક આમ તાકાતવર થાય એટલે પછી બધા રેગ્યુલર ગાયો રેગ્યુલર સાથે રહી જાય. અહીંયા કપાસિયાનો ખોડ અત્યારે બિફોર કાઉઝ એન્ટર અત્યારે અમે નાખી રહ્યા છે. તો ધીસ ઇઝ બેઝિકલી કોટન સીડ્સ ને કોટનના જે લેફ્ટ ઓવર્સ હોય એ કાઉ ફોડર બનતું હોય છે જનરલી. તો આ વસ્તુ બેઝિકલી એમને બધું જ ન્યુટ્રિશન આપી દેતી હોય, બરાબર ને?
હા ઓકે આ એને મિસ્ટ પોચન કહેવાય. પ્રિયમાં પ્રિયા ખોળ, અચ્છા ખોળ, કપાસિયા, ગોળ હા. નાખતા. ઓકે ડેલી માટે આપણે નાખવાનું 12 ગોળ ઓકે. ગાયો માટે સવારમાં. ઓકે કાઢીને બી નીકળે ઈ. હા આ કપાસિયા અલોંગ વિથ ધ સીડ્સ અને જ્યારે એને પ્રોસેસ કરીને જે આમ કેક જેવું બને એ આ કપાસિયાનો ખોળ જે આપણે પહેલા જોયો. પેલા પાલો નાખ્યો, હા પછી ખોડ નાખ્યો, ખોળ નાખો. અને હવે આવ્યા કપાસિયાના. અને એની માથે આવશે ગોળ. ગોળ. એની માથે ગોળ. 56 ભોગ જેવું આપણી ગાયોને દેવાય છે ગૌશાળા. યસ અને હવે આવશે ગાયોનો ફેવરેટ ગોળ. લાવો હું નાખું, લાવો, લાવો. તમે નાખો. આવા. મને મિતુલભાઈ એમ હવે ગૌશાળામાં રહી જવું જોઈએ. એ સાચું છે ને, ના? અરે ગૌશાળા. ભેગું તો બધું પેલા નાખ્યો પાલો, હા પછી નાખ્યો પાલો ખોળ. એટલે આ ડ્રાઈડ લીવ્સ જેવું જે તમને દેખાય છે એ ડિફોલ્ટ હોય જ અને જે ડોનર્સની ઈચ્છા હોય એ પ્રમાણે આમાં ખોળ આવે, આમાં કોટન સીડ્સ આવે અને ગોળ આવે જે ગાયોનો સૌથી ફેવરેટ હોય છે હા, એમાં સૌથી વધારે પુણ્ય મળે ગાયોને ગોળ દેવા. ગોળ દેવાથી. હા. એ જ થાય. આ તો નસીબ મિતુલભાઈના નસીબ હારા કાંઈ નેચરલી લોકોને પુણ્ય કરવાના લાભ મળે છે. હા આ અવતાર હા. ગાયોના લાભ લેવાનો નેચરલી હા આપણે તો લેવો પડે. અમારે તો રોજ લાભ. રોજ બાય ડિફોલ્ટ સેવા દઈએ આપણે. ભગવાનના વંશજ કહેવાય. હા તો દેટ્સ હાઉ ઇટ ઇઝ ક્રેક અને બધા ગાયોને લાભ મળે ગોળ. યુ કેન સી થોડા હેન્ડ્સ પર પણ આમ રહી જાય. ટ્રેક્ટર્સ છે જે આપણે ફૂલ સાફ સફાઈમાં અત્યારે હેલ્પ કરી રહ્યા છે. આ સ્પેશિયલાઇઝ છે જે આ બધું કાવડંગ ભેગું થાય અને પછી ધીસ ઇઝ પુટ ઇન ટુ ટ્રક અને આ વસ્તુ પણ વેસ્ટમાં ન જ જતી. જે કાંઈ પણ ખેડૂતો છે કે એનિમલ હસબન્ડરીમાં ઇન્વોલ્વ છે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફર્ટિલાઇઝર્સ યુ કેન ગેટ. દુબઈમાં જે ખજૂર ઉગે છે એ પણ આ જ જે ગાયોના પોદળા છે દેટ્સ ધ બેસ્ટ ફર્ટિલાઇઝર કન્સિડર્ડ. ઓલમોસ્ટ 10-25 જેવું થઈ ગયું છે અને અમે અમારા ગૌશાળે પહોંચી ગયા છે. તો અહીંયા સૌથી પહેલાં બતાડવું હતું આવેડો જેનાથી ગાયોને જ્યારે પણ તરસ લાગે તો ઓન ધ સ્પોટ એમની તરસ બુજાવી શકે છે. આ આવેડો જ્યારે ગાયોને તરસ લાગે એ અહીંયા આવીને પાણી પી લે છે અને થ્રુ આઉટ તમે જોઈ શકો છો ફૂડની પણ આપણે અરેન્જમેન્ટ્સ કરી નાખી છે બિફોર 10:30 કેમ કે 10:30-11ના ગાયો અહીંયા આવી જાય અને જોઈ શકો છો થ્રુ આઉટ સર્કમ્ફરન્સ અમે બધે ફૂડ આપી દીધું છે. તો અને અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે તો બધું સાફ સફાઈ થઈ જાય પછી જ ગાયોને અહીંયા લઈ આવવામાં આવે છે. એમને પણ ચોખ્ખાઈ ગમે એટલે અમે ચોખ્ખાઈ રાખીએ. રેસ્ક્યુડ ઘેટાઓ ને બકરીઓ છે મમ્મી એમના માટે ફ્રેશ ગાજર લઈ આવ્યા. ભીનું શેડ છે ને, 11:30 વાગ્યા છે અને બધી ગાયો આવી ગઈ છે. તો જેમ જેમ તમે જોતા જશો આખી આ ગૌશાળા હવે ભરાઈ જવાની છે. આખી ભરાઈ જશે. અને આ ખોળ હા. કપાસિયાનું સીન લઈ લો. હા ખોળ કપાસિયા ને એ બધું છે બધું હવે જુઓ. હજી થોડો વાર નવી આવી. હજી બી બસ. બસ જય ગુરુદેવ. તારીખ 7/25 પ્રવીણભાઈ મેઘજીભાઈ મહેતાના મોક્ષાર્થે કાળગુરુ ગૌશાળા વડિયામાં જે એમનું આ રીતના અનાઉન્સમેન્ટ પણ થાય જો થ્રુઆઉટ બધી ગાયોને અત્યારે જમવાનું મળી જાય છે કોઈ ગાય બાકી નહીં. અને આ અમારી મસ્કારાવાળી ગાય છે ઓલવેઝ હોય જ અમારા સાથે. શી ઇઝ ગોટ એન એટીટ્યુડ. તો અગર એક દિવસનું આખું સ્પોન્સર કરવું હોય તો દિવસમાં કેટલું લાઈક આ ડ્રાય ગ્રાસ ને એ બધું કેટલું અંદાજે વપરાતું હોય છે? દિવસમાં આપણે અટાણમાં
200 થી 250 ગાયો રોજ સવારમાં એને નીણ નાખી એટલે 150 મણ એને 160 મણ જેટલું સવારમાં દિવસમાં નાખવામાં આવે છે. અને બપોર પછી પાછું 100 થી 120 થી 150 મણ નાખવામાં આવે છે. એટલે આખા દિવસનું ટોટલ 400 થી 450 મણ નાખવામાં આવે છે ગાયોને. મણ એટલે 20 કિલોગ્રામ બરાબર છે. તો ઈ તો લાઈક બેઝિક હોય જ, એટલે આ ડેલીનું આટલું મણ તો નખાવાનું ઓલરેડી. અને પ્લસ ઉપરથી જે દાતાઓની ઈચ્છા હોય જેમ કે આજે કંઈક ગોળનું કરવું, ગોળ હોય, કપાસિયા હોય, રાજદાણ હોય, ગોળ હોય, બધી મિષ્ટ ભોજન પીરસવામાં પણ અમારે 2 દિવસે 3 દિવસે ઓલરેડી 20 ગુણ 25 ગુણ નાખવાની દાતા દ્વારા હોય જ, બાય ડિફોલ્ટ હોય બાય ડિફોલ્ટ હોય. અને બીજી વસ્તુ એમ છે કે અગર સમજો સીઝન ફ્રૂટ્સની હોય કે વોટરમેલન હોય તો જે દાતાઓની એ પણ ઈચ્છા હોય કે ચલો આજે ગાયોને ફ્રૂટ્સ ખવડાવો કે રસ પીવડાવવો હોય તો એ બધી એ સુવિધા આપણે ત્યાં થઈ જાય ઓલરેડી. શાકભાજી હોય, હા, જે સિઝનમાં અટાણે ગાજરની સિઝન છે તો ગાજર આવે, પછી બકાલાની સિઝન હોય તો બકાલો આવે, મકાઈની સિઝન હોય ત્યારે મકાઈ આવી જાય. બરાબર છે. મગફળીની પાલાની સિઝન હોય ત્યારે મગફળીની પાલો આવી જાય. પછી સૂકી નીણ હોય એટલે સૂકી નીણ, કડબ આવે, કડબ આવી જાય ટાઈમ ટુ ટાઈમ. બરાબર છે. એટલે ફૂલ આપણે બધી અરેન્જમેન્ટ હોય જ છે, ક્યારે એવું ડેફિસિટ નથી થયું આપણું એમ? નહીં. બરાબર છે. ઓલરેડી આપણી પાસે 3 ગોડાઉન છે. ઓલરેડી ગાયો માટે સ્ટોક અમે 4 મહિનાનો ઓલરેડી ભરેલો જ રાખી. 4 મહિનાનો સ્ટોક હોય ત્યાં લગીને અમારે ગોડાઉન ભરેલો રાખવો જ પડે ઓલરેડી. પછી કોઈ પણ આપાતકાલીન સ્થિતિ હોય આપણા પાસે સ્ટોક, આપણા પાસે 4 મહિનાનો. વખતે ચોમાસું આવ્યું કે આપણે સ્ટોક મળે એમ નથી, મગફળીનો પાલો, લીલી મકાઈ, કોઈ પણ જાતનો સ્ટોક આપણી પાસે 3-4 મહિના અમારે ચોમાસું આવે એટલે 3 ગોડાઉન ફૂલે ફૂલ 6 મહિનાનો સ્ટોક લગીને અમારી પાસે એવડા ગોડાઉન પડેલા છે ઓલરેડી. 2 ગોડાઉન આયા મોટા છે અને 1 ગોડાઉન સામેની ગૌશાળા છે એમાં. બરાબર છે. 4 મહિના લગીનો સ્ટોક ભરેલો છે. બરાબર છે. મશીન્સ લોડિંગમાં હતા. નાઉ ધીસ સેમ મશીન્સ હવે જે ગાજર આવી હતી ટ્રક ભરીને, તો એ ટ્રક ફૂલ ઓફ ગાજર્સના ઓલ્ટરનેટિવ ડેઝ રાખતા હોઈએ. એટલે ગઈકાલે ગાયોને ખવડાવ્યું હતું અને આજે બળદને ખવડાવવામાં આવશે. તો આ જે ભાઈ છે એ ઓપરેટ કરી રહ્યા છે, આ ગાજર લઈને ત્યાં બળદોને ખવડાવશે. ને એક્સેસ ગાજર છે એ પાછળના જે ઓલું છે સ્ટોરેજ યુનિટ, ત્યાં અમે સ્ટોર કરી નાખતા હોઈએ છીએ. આટલું વિશાળ અમારું સ્ટોરેજ છે જેના અંદર જોઈ શકો થ્રુ આઉટ આટલું લાઈક ઊંડું છે. તો જે કાંઈ પણ ફ્રેશ પ્રોડ્યુસ આવી હોય અને ઘાસ ને એ બધું હોય એ અમે અહીંયા સ્ટોર કરતા. તો ઓલમોસ્ટ 11:30 જેવું થઈ ગયું જ, ગાયો આવી ગઈ છે. તો એક લોજિસ્ટિક્સ આપીએ અગર ગૌશાળાનું ડેલી યુઝેજ કેટલું હોય ઘાસનું. તો મિતુલભાઈ ઇઝ ધ વન હુ ઇઝ હેન્ડલિંગ આર ગૌશાલા. તો મિતુલભાઈ તમે એક્સપ્લેન કરો કે કેટલું મણ વપરાય ને શું વપરાય છે અને કેટલું ગાયો દિવસમાં કન્ઝ્યુમ કરી લે છે? દિવસમાં આપણે 2 વખત નીણ થાય છે. કુલ ટોટલ આપણી પાસે ગાયો બળદ થઈને 450 જેટલા છે. સવારમાં 200 થી 250 મણ જેટલી નીણ નખાય છે. ઓકે. બપોર પછી 4 વાગે 200 થી 250 જેટલી નીણ નખાય છે. આખા દિવસની 2 ટાઈમ નીણ થાય છે. 2 વાર સાફ સફાઈ થાય છે. આખું ગ્રાઉન્ડ, આખો વાડો ઓકે, ફર્સ્ટ ક્લાસ. યસ. તો બધું સવારના 7 o'clockના ગાયો અહીંથી અમે બીજે કાઉ શેડમાં શિફ્ટ કરી દેતા હોઈએ છીએ. અને એ જે 7 to 11ના વચ્ચેનો ટાઈમ છે, 7 to 10:30 જ એકચ્યુઅલી. તો એ ટાઈમના અંદર ફૂલ ફ્લેજ્ડમાં અહીંયા સાફ સફાઈ અમે સ્ટાર્ટ કરી નાખીએ છીએ. નીણ નાખવાનું ચાલુ. હા. તો એ ચોખ્ખાઈ થઈ ગયા પછી ગાયોને અહીંયા લઈ આવે અને બધું જે ઓલા કોર્નર્સ પર અમે જે બતાવ્યું એ ત્યાં એ ફીડ ને નીડ એ બધું અમે રાખી દેતા હોઈએ છીએ તાકી કાઉઝ આવીને અહીંયા સ્ટાર્ટ કરી શકે એમનું. તો સવારના એમનો ખોરાક ઓછો હોય છે અને બપોરના જ્યારે અમે પાછું આપતા હોય ત્યારે વધારે એ લોકો કન્ઝ્યુમ કરે. 150 જેટલું નાખવામાં આવે છે ફરતી ગમાણ્યુંમાં. અને એક ગાય અંદાજે કેટલા કિલો લાઈક જમી લે? 17-18 કિલો આખા દિવસનું 17-18 કિલો જેવું ગાય એને કન્ઝ્યુમ કરવા જોતું હોય છે. અને અહીંયા જે દૂધતી ગાયો છે ને, દે હેવ અ બેલ. એ લોકોને અહીંયા ઘંટી બાંધી હોય, જેમ કે જો આ છે, આ દૂધતી ગાય છે. અને અમારી ગૌશાળામાં ખાલી ગીરની ગાયો છે. થ્રુ આઉટ ગીર કાઉઝ જ છે અને ગીરના જ બળદો છે એ રીતના. અને આ અમારા નંદી મહારાજ છે, ધ વન વિથ ધ બિગ હમ. તો આ બધી જે ગાયો છે અરાઉન્ડ 300 કાઉઝ જેવું હશે, એના વચ્ચે એક બુલ નંદી મહારાજ રાખવામાં આવે. તો અહીંયા જે ગ્રાઉન્ડ વર્ક
જે છે દાતાઓ તો લાઈક ફિનાન્શિયલી એડ કરી દે, પણ એક્ઝિક્યુશનમાં જે લઈ આવે એ આ બધા છે. એમના થકી જો આ બધું અહીંયા ચોખ્ખાઈ મેન્ટેન રહે છે. અને આ જે સ્પોટ છે અહીંયા દૂધતી ગાયોને એમનું લાઈક જે કાફ હોય એ અહીંયા અમે લાઈક એમને મૂકતા હોઈએ છીએ. તો અહીંયા ચોખ્ખાઈ રાખવી બહુ જ આવશ્યકતાની છે. અને આ જે બધું કલેક્ટ થાય દેટ ઇઝ પ્યોર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તમે કહી શકો. ગીર ગાયોનું જે આ પોદળો છે, જે કાવડંગ છે, એનાથી અવ્વલ ક્વોલિટીનું ફર્ટિલાઇઝર બનતું હોય છે. અને આ વસ્તુ હવનમાં વપરાય, દવાઓમાં પણ અમુક વપરાય છે આયુર્વેદ પ્રમાણે. અને દુબઈમાં પણ આ વસ્તુ ઇમ્પોર્ટ થાય છે. ત્યાંના જે ખજૂર છે એને અંદર જે ન્યુટ્રિશન જોઈએ તો ધીસ ઇઝ ધી બેસ્ટ સોર્સ. તો આ વસ્તુ એક્સપોર્ટે થઈ શકે એવી વસ્તુ છે. આપણી ગૌશાળા એક્ટિવ જ રહે છે કેમ કે કામ આટલું હોય છે. નોન સ્ટોપ ચોખ્ખાઈ રાખવાની છે, નોન સ્ટોપ એમને લાઈક વેલ ફેડ રાખવાના છે. તો સુપર થેન્ક્સ ટુ ઓલ ધીઝ વર્કર્સ એન્ડ સપોર્ટર્સ જે આ બધી વસ્તુ પોસિબલ કરી રહ્યા છે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. ઓકે, તો ગૌશાળાના જસ્ટ બાજુમાં છે કાઉ શેડ. તો જેમ ગાયો શિફ્ટ થઈ ગૌશાળામાં આફ્ટર ક્લીનઅપ તો અહીંનું ક્લીનઅપ ચાલુ થઈ જાય. આ બુલ માટે જ છે. આપણા જેટલા બુલ્સ છે એ અહીંયા હોય છે. 200થી અધિક જેવા અહીંયા બુલ્સ હોય છે. અમે અહીંયા સાફ સફાઈ હાલતી હોય તો જે બધા બુલ્સ છે એ બધા અમે અહીંયા જે ટેમ્પરરી કાઉશેડ બની રહ્યું છે ત્યાં અમે ટ્રાન્સફર કરી દેતા હોઈએ છીએ. તો જોઈ શકો ઓલમોસ્ટ 200થી અધિક અહીંયા બુલ્સ હોય છે. વી આર હેડિંગ ટુવર્ડ્સ ગૌશાળા. સાંજનું મિલ્કિંગ આપણે હવે જોશું. આપણું જે ખાતર ભેગું થયું અહીંથી 5:30 જઈ રહ્યું છે. અહીંયા મશીનની રિપેરિંગ ચાલુ છે અને આપણે સામે જે મિલ્કિંગ પ્રોસિજર થઈ રહી છે એ આપણે જોઈ લઈએ. ઓલમોસ્ટ 5 o'clock જેવા થઈ ગયા છે. તો ચાલો આપણે જઈએ હવે. સાંજ છે એટલે બછડો આમ એકદમ એમની મજામાં છે. હાફ મિલ્કન જેવું ભરાઈ ગયું સાંજના અને હજી મિલ્કિંગનું પ્રોસિજર ચાલુ છે. અહીંયા જો બછડું દૂધ પી રહ્યું છે અને જે દૂધ કાઢ્યું છે એ અહીંયા ભેગું થઈ રહ્યું છે. આપણે રિસેન્ટલી આને 15 days જેવું થયું હશે બછડું થઈને. અને ઓટોમેટિકલી થોડું થોડું મિલ્ક આમ ડ્રોપલેટ્સ એના પડે. હા જો પડ્યું. હા જો આપણું ગોડાઉન છે, ગચો ગચ ભરાયેલું છે. દરવાજા ખુલ્લા જ રાખ્યા છે. જો અહીંયા હેપીલી વાછડું રમત કરતું હોય. જોઈએ હવે ઓલું મશીન ચાલ્યું કે નહીં. આપણે હાઈલું મશીન ચાલુ થઈ ગયું છે અને ફૂલ સ્પીડમાં ફેંક્યું છે. મશીન ચાર્જિંગ માટે લઈ આવી રહ્યા છે. ચાલુ ફ્રેશલી કટ ગ્રાસ હતી મશીન દ્વારા એ આજે બીમાર ગાય છે એ જમી રહી છે. જેને વાઘ નખ લાગેલો હતો એ ગાય એટલી ડરી ગઈ એમનો દેહાંત થઈ ગયો. જમવાનું હોય બધું શાંત. અત્યારે બધા જમવામાં વ્યસ્ત હોય, થોડા રાવેડાથી પાણી પીતા હોય. સાંજનો માહોલ ચીલ હોય. કાંઈક તો છે એકાદશી ઓર સમથિંગ, એટલે આમાં કાળા અડદ છે જે કાળી ગાયને ખવડાવવાનો. તો વી આર હેડેડ બેક. ગાય આપણે તગારું લઈને ત્યાં પહોંચી રહ્યા છે. હવે બ્લેક કલરની ગાઉને તમે રહેજો એની હારે. ગાય બિચારું કંઈક કરે નહીં પણ છતાં વેરી ગુડ. વાલી કરો એમને. અચ્છા, આની પહેલા નહીં ખાધું હશે. હા થોડું શું ખાઈ લો ને ગો માતા. થોડું શું લાવ પકડો તો એનું તગારું એના મોઢા પાસે રાખું. કદાચ ખાઓ ને.
ના ના મારી આંગળી ચાટે છે. તો હવે આનું શું કરાય? ના ના કાઢીને જ ખવડાવવાની છે એવું છે. હા હા મેની બાજુ કોઈ છે તો એક કામ કરી જાય રાત્રે ખાઈ જાય. હા તો એના મોઢા પાસે મૂકી દો ત્યાં. રાત્રે ઠંડીનું ભૂખું લઈને લાફડું ખાઈ જાય. ભલે ભલે. તો બસ બધી એડિટિંગ થઈ ગઈ છે અને હું પાછો રિટર્ન આવી ગયો છું. અને બસ એક વસ્તુ એમ કહેવી હતી કે to handle these huge operations, I'd like to thank all the workers who are engaged. Thank you જે બધા ગૌ માતાઓનું ધ્યાન રાખી રહ્યા છે અને એમનું પાલન પોષણ કરી રહ્યા છે. સ્પેશિયલ થેન્ક્સ ટુ દાતાઓ જે લાઈક આ બધા ઓપરેશન્સ ફિનાન્સ કરી રહ્યા છે. અને ધીસ ઇઝ એન ઓપન ઇન્વિટેશન ટુ અધર્સ કે તમને પણ જો કાંઈ પણ ભાવ હોય ગુરુદેવની ગૌશાળાના અંદર કાંઈ આપવું કરવું હોય કે કાંઈ ખવડાવવું કરવું હોય તો આ સ્ક્રીન પર આપેલો જે નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો ને એના બાબતમાં માહિતી મેળવી શકો છો. તો થેન્ક યુ સો મચ બધાને કે તમારો આટલો સપોર્ટ છે ગૌશાળામાં, એટલે ગાયો લાઈક બધું પાલન પોષણ થઈ રહ્યું છે. તો આજ માટે આટલું જ. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. આ હતી અમારા ગુરુદેવની ગૌશાળા. જય ગુરુદેવ.